યુએસમાં વૃદ્ધો સાથે છેતરપિંડી કરનાર ગુજરાતી સાથેની ઘટના. ન્યૂ જર્સીની એક ઠંડી રાત હતી. વિક્રમ પટેલ પોતાના રૂમમાં એકલો બેઠો હતો. તેની સામે લેપટોપ ખુલ્લું હતું. મોબાઈલ સતત વાગી રહ્યો હતો. થોડા વર્ષો પહેલા સુધી વિક્રમનું જીવન સામાન્ય હતું. નાની નોકરી, પરિવારની જવાબદારી, સામાન્ય ઘર, સામાન્ય સપના. પરંતુ હવે તેની જીવનશૈલી બદલાઈ ગઈ હતી. મોંઘો ફોન, બ્રાન્ડેડ કપડાં, નવી કાર, રેસ્ટોરાંમાં મોંઘું જમવાનું, સોશિયલ મીડિયા પર વિદેશી પ્રવાસોના ફોટા. તેને લાગતું હતું કે તેણે સફળતાનો રસ્તો શોધી લીધો છે. પરંતુ આ પૈસા ક્યાંથી આવતા હતા તે સવાલ હવે તેના મનમાં વારંવાર ઉઠતો હતો. વિક્રમને થોડા મહિના પહેલા એક અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાનું નામ રેયાન જણાવ્યું હતું. તેણે વિક્રમને એક સરળ કામની ઓફર કરી હતી. કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવા અને બીજી જગ્યાએ પહોંચાડવા, બદલામાં કમિશન મળશે. શરૂઆતમાં વિક્રમે આ વાતને સામાન્ય કામ માની હતી. તેણે પૂછ્યું હતું, કામ કાયદેસર છે ને? રૈયાને તરત જવાબ આપ્યો હતો, હા. તારે કોઈને છેતરવાનું નથી, તારે માત્ર કલેક્શન કરવાનું છે. વિક્રમને વાત સરળ લાગી. તેને કામની જરૂર હતી, કમાણી સારી હતી. તેથી તેણે આ કામ સ્વીકારી લીધું. પહેલી વખત તેને એક સરનામું મોકલવામાં આવ્યું. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ રહેતા હતા. વિક્રમ તેમના ઘરે ગયો. વૃદ્ધે દરવાજો ખોલ્યો. થોડા સમય પછી તેમણે એક લિફાફો વિક્રમને આપ્યો. અંદર હજારો ડોલર હતા. વૃદ્ધે માત્ર એટલું પૂછ્યું, તમે બેંકમાંથી આવ્યા છો? વિક્રમે હા પાડી. પૈસા લઈને તે ત્યાંથી નીકળી ગયો. થોડા કલાકોમાં તેના ખાતામાં કમિશન આવી ગયું. વિક્રમ ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે આ કામ ખરેખર સરળ છે. પરંતુ તેને ખબર નહોતી કે આ પૈસા એક મોટા કથિત ફ્રોડનો ભાગ હતા. થોડા દિવસ પછી આવા કલેક્શન વધવા લાગ્યા. ક્યારેક કેશ મળતું, ક્યારેક ગોલ્ડ મળતું, ક્યારેક વૃદ્ધોને બેંકમાંથી પૈસા ઉપાડવા માટે કહેવામાં આવતા. વિક્રમ માત્ર પૈસા લેવા જતો. તેને ફોન પર સરનામું મળતું, ત્યાં જવાનું, પૈસા લેવા, પછી નક્કી કરેલા માણસને પહોંચાડવાના. શરૂઆતમાં તેણે વધારે સવાલ કર્યા નહીં. પરંતુ એક વાત તેને ધીમે ધીમે સમજાવવા લાગી. મોટા ભાગના લોકો વૃદ્ધ હતા. તેઓ ડરેલા હતા. તેઓ વારંવાર પૂછતા હતા કે તેમના પૈસા સુરક્ષિત રહેશે કે નહીં. એક દિવસ વિક્રમ એક વૃદ્ધ મહિલાના ઘરે ગયો. મહિલાના હાથમાં એક કવર હતું. તેમણે કવર આપતા પૂછ્યું, બેટા, આ પૈસા ખરેખર સુરક્ષિત રહેશે ને? વિક્રમે થોડા સમય માટે તેમની આંખોમાં જોયું. પછી તેણે કહ્યું, હા મેડમ. મહિલાએ કહ્યું, મને ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે મારા બેંક ખાતામાં સમસ્યા છે. જો મેં પૈસા નહીં આપ્યા તો મારું ખાતું બંધ થઈ જશે. વિક્રમે કંઈ જવાબ આપ્યો નહીં. તેણે પૈસા લીધા અને બહાર આવી ગયો. કારમાં બેઠા પછી તેણે કવર ખોલ્યું. અંદર મોટી રકમ હતી. પહેલી વખત તેને અંદરથી અજીબ લાગ્યું. તે રાત્રે વિક્રમને ઊંઘ આવી નહીં. તેને વૃદ્ધ મહિલાનો ચહેરો યાદ આવતો રહ્યો. તેણે પોતાના મનને સમજાવ્યું કે હું તો માત્ર પૈસા લેવા ગયો હતો. પરંતુ અંદરથી એક અવાજ આવતો હતો, જો આ પૈસા છેતરપિંડીથી લેવામાં આવ્યા હોય તો. બીજા દિવસે તેણે રેયાનને ફોન કર્યો. વિક્રમે પૂછ્યું, આ બધા લોકો પાસેથી પૈસા કેમ લેવાય છે? રેયાન થોડો સમય ચૂપ રહ્યો. પછી હસીને બોલ્યો, તારે કામ કરવું છે, પ્રશ્નો પૂછવાના નથી. વિક્રમને આ જવાબ પસંદ ન આવ્યો. પરંતુ કમાણીની લાલચ વધુ મોટી હતી. થોડા અઠવાડિયામાં વિક્રમ વધુ પૈસા કમાવા લાગ્યો. તેને હવે મોટી રકમની કલેક્શન મળતી હતી. તેની સામેના લોકો તેને મની મ્યુલ કહેતા હતા. એટલે કે એવો માણસ જે એક જગ્યાએથી પૈસા લઈને બીજી જગ્યાએ પહોંચાડે. વિક્રમ માટે આ શબ્દ શરૂઆતમાં સામાન્ય હતો. પરંતુ પછી તેને સમજાયું કે તેની ભૂમિકા આ કથિત નેટવર્કમાં મહત્વની હતી. ફોન કરનારા લોકો વૃદ્ધોને ડરાવતા હતા. કોઈ પોતાને બેંક અધિકારી કહેતું. કોઈ સરકારી અધિકારી બનીને વાત કરતો. કોઈ પોલીસ અધિકારી હોવાનો દાવો કરતો. વૃદ્ધોને કહેવામાં આવતું કે તેમના નામે કોઈ ગુનો થયો છે. તેમના બેંક ખાતા જોખમમાં છે. પૈસા બચાવવા માટે તેમને તરત કેશ અથવા ગોલ્ડ આપવું પડશે. પછી વિક્રમ જેવા લોકો તેમના ઘરે પહોંચતા. વૃદ્ધો તેમને વિશ્વાસથી પૈસા આપતા. ઘણી વખત આ તેમની જીવનભરની બચત હતી. કેટલાક લોકોએ નિવૃત્તિ માટે પૈસા સાચવ્યા હતા.
હા, કેટલાકે પોતાના બાળકો માટે બચત કરી હતી. હા, કેટલાકે વર્ષો સુધી મહેનત કરીને ગોલ્ડ ખરીદ્યું હતું, પરંતુ એક ફોન કોલ અને ખોટા ડરના કારણે તેઓ બધું ગુમાવતા હતા. એક દિવસ ન્યુયોર્કમાં રહેતા 60 વર્ષીય વ્યક્તિને ફોન આવ્યો. તેમનું નામ જ્યોર્જ મિલર હતું. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે હા, તેમના સોશિયલ સિક્યુરિટી નંબરનો ખોટો ઉપયોગ થયો છે. હા, થોડા સમય પછી બીજા વ્યક્તિનો ફોન આવ્યો. હા, તેણે કહ્યું કે જ્યોર્જના બેંક ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી છે. હા, જ્યોર્જ ગભરાઈ ગયા. તેમને કહેવામાં આવ્યું કે પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાંથી કેશ કાઢવો પડશે. હા, જ્યોર્જે પોતાની બચતમાંથી મોટી રકમ કાઢી. હા, પછી તેમને કહેવામાં આવ્યું કે એક અધિકારી પૈસા લેવા આવશે. હા, થોડા સમય પછી વિક્રમ ત્યાં પહોંચ્યો. જ્યોર્જે દરવાજો ખોલ્યો. તેમણે વિક્રમને પૂછ્યું, તમે બેંકમાંથી આવ્યા છો? હા, વિક્રમે માથું હલાવ્યું. હા, જ્યોર્જે પૈસા તેને આપી દીધા. હા, વિક્રમ બહાર આવ્યો. કારમાં બેસ્યા પછી તેણે પાછળ જોયું. હા, જ્યોર્જ હજુ દરવાજા પાસે ઊભા હતા. હા, તે દ્રશ્ય વિક્રમના મનમાં અટકી ગયું. આ દરમિયાન તપાસકર્તાઓને પણ કંઈક ગડબડ લાગવા લાગી હતી. અલગ અલગ વૃદ્ધો ફરિયાદ કરવા લાગ્યા હતા. હા, તેમની ફરિયાદોમાં એકસરખી રીત જોવા મળતી હતી. હા, પહેલા ફોન, પછી ડર, પછી પૈસા, અને છેલ્લે એક અજાણ્યો માણસ કેશ અથવા ગોલ્ડ લેવા આવતો. તપાસકર્તાઓએ આ કેસોને જોડવાનું શરૂ કર્યું. હા, એક જ પ્રકારના ફોન, હા, એક જ પ્રકારની વાતો, હા, એક જ પ્રકારની કલેક્શન, અને કેટલીક ઘટનાઓમાં એક જ કાર દેખાઈ હતી. હા, તપાસ ધીમે ધીમે આગળ વધી. સુરક્ષા કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા. ફોન રેકોર્ડની તપાસ થઈ. હા, નાણાકીય હિલચાલ પર નજર રાખવામાં આવી. હા, એક નામ તપાસકર્તાઓની નજરમાં વારંવાર આવવા લાગ્યું. હા, નામ હતું વિક્રમ. પરંતુ વિક્રમને આ વાતની કોઈ જાણ નહોતી. હા, તે હજી પણ પોતાનું જીવન સામાન્ય રીતે જીવી રહ્યો હતો. તેને લાગતું હતું કે તે માત્ર નાની કડી છે. હા, મોટા લોકો સુધી પોલીસ ક્યારેય પહોંચી શકશે નહીં. પરંતુ તે ખોટો હતો. એક રાત્રે રેયાનનો ફોન આવ્યો. હા, તેનો અવાજ આ વખતે ગંભીર હતો. તેણે કહ્યું, હા વિક્રમ, હા થોડા સમય માટે અમેરિકા છોડ. હા, વિક્રમે પૂછ્યું, કેમ? હા, રેયાને કહ્યું, હા વધારે સવાલ ન કર. પહેલા કેનેડા જા. હા, ત્યાંથી કતાર જવાની વ્યવસ્થા થઈ જશે. હા, વિક્રમ થોડો સમય ચૂપ રહ્યો. હા, તેને હવે સમજાઈ ગયું હતું કે પરિસ્થિતિ ગંભીર છે. તે રાત્રે તેણે બેગ પેક કરી, થોડા કપડાં લીધા, પાસપોર્ટ લીધો, મોબાઈલ ચાર્જર લીધું. ઘર છોડતા પહેલા તે માતાના રૂમ પાસે ગયો. હા, માતા ઊંઘી રહી હતી. હા, વિક્રમ થોડા સમય સુધી દરવાજા પાસે ઊભો રહ્યો. તેના મનમાં અનેક વિચારો હતા. હા, તેણે માતાને જગાડી નહીં. તે શાંતિથી બહાર નીકળી ગયો. હા, વિક્રમ અમેરિકા છોડીને કેનેડા પહોંચ્યો. તેને લાગ્યું કે હવે તે સુરક્ષિત છે. થોડા સમય પછી તે એરપોર્ટ પર કતાર જતી ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો. હા, તેની પાસે ટિકિટ હતી, પાસપોર્ટ હતો, અને તેને લાગતું હતું કે હવે કોઈ તેને શોધી નહીં શકે. પરંતુ તે ખોટું વિચારી રહ્યો હતો. તે ગેટ તરફ આગળ વધ્યો. અચાનક પાછળથી અવાજ આવ્યો, મિસ્ટર પટેલ. હા, વિક્રમ અટકી ગયો. તે ધીમે ધીમે પાછળ વળ્યો. હા, બે અધિકારીઓ તેની સામે ઊભા હતા. હા, એક અધિકારીએ કહ્યું, હા તમારે અમારી સાથે આવવું પડશે. હા, વિક્રમના ચહેરા પરનો રંગ ઉડી ગયો. કેમ? તેણે ધીમા અવાજે પૂછ્યું. અધિકારીએ દસ્તાવેજ બતાવ્યો. અમેરિકામાં ચાલી રહેલા ગંભીર નાણાકીય છેતરપિંડીના કેસમાં તેની સામે કાર્યવાહી થઈ રહી હતી. હા, વિક્રમની નજર દૂર રહેલા ફ્લાઇટ ગેટ પર ગઈ. કતારની ફ્લાઇટ માટે બોર્ડિંગ શરૂ થઈ ગયું હતું. હા, થોડા કલાકો પહેલા તેને લાગતું હતું કે તે બચી ગયો છે. હવે તેને સમજાયું કે હા, તેની પાછળ તપાસકર્તાઓ પહોંચી ગયા હતા. હા, વિક્રમને કેનેડાના એરપોર્ટ પરથી અટકાવવામાં આવ્યો ત્યારે તેને એક વાત સમજાઈ ગઈ હતી. અમેરિકા છોડવાથી તે બચી શક્યો નહોતો. હા, પરંતુ તપાસકર્તાઓ માટે પણ આ અંત નહોતો. આ તો એક મોટી કડી હાથ લાગવાની શરૂઆત હતી. હા, વિક્રમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો. હા, શરૂઆતમાં તેણે કહ્યું કે હા, તે માત્ર એક સામાન્ય કલેક્શનનું કામ કરતો હતો. હા, તેને લોકો પાસેથી પૈસા લેવા માટે મોકલવામાં આવતો હતો. હા, તે પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં જતા હતા, હા તેને સંપૂર્ણ જાણ નહોતી. હા, તપાસકર્તાઓએ તેને અનેક ઘટનાઓ વિશે પૂછ્યું. હા, વિક્રમ લાંબા સમય સુધી ચૂપ રહ્યો. હા, પછી તેણે એક નામ જણાવ્યું. નામ હતું રેયન.
વિક્રમના જણાવ્યા મુજબ રેયાન જ તેને સરનામા મોકલતો હતો. રેયાન જ તેને કહેતો હતો કે ક્યારે ક્યાં જવાનું છે. રેયાન જ કેશ અને ગોલ્ડ આગળ પહોંચાડવાની વ્યવસ્થા કરતો હતો. હવે તપાસકર્તાઓનું ધ્યાન રેયાન તરફ ગયું. બીજી તરફ ન્યૂજર્સીમાં એક વૃદ્ધ દંપતી પોલીસ પાસે પહોંચ્યું. તેમણે જણાવ્યું કે તેમની જીવનભરની બચત કથિત રીતે એક ફોન કોલના કારણે જતી રહી હતી. ફોન કરનાર વ્યક્તિએ પોતાને સરકારી અધિકારી ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેમના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ છે. તેમને ડરાવવામાં આવ્યા હતા. પછી તેમને બેંકમાંથી કેશ કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. થોડા સમય પછી એક યુવક તેમના ઘરે આવ્યો હતો. તેમણે જે વર્ણન આપ્યું હતું તે વિક્રમ સાથે મળતું હતું. તપાસકર્તાઓને હવે સમજાયું કે વિક્રમની ભૂમિકા માત્ર એક ઘટનામાં નહોતી. તે અનેક કથિત કલેક્શન સાથે જોડાયેલો હતો. તપાસ દરમિયાન એક મહત્વની વાત સામે આવી. વૃદ્ધોને ફોન કરનાર લોકો પોતાનું સાચું નામ ક્યારેય આપતા નહોતા. તેઓ અલગ અલગ ઓળખનો ઉપયોગ કરતા હતા. ક્યારેક બેંક અધિકારી, ક્યારેક પોલીસ અધિકારી, ક્યારેક સરકારી કર્મચારી. પરંતુ તેમનો હેતુ એક જ હતો, વૃદ્ધ વ્યક્તિને ડરાવવો, તેને વિશ્વાસ અપાવવો કે તેના પૈસા જોખમમાં છે. પછી તેને પોતાની બચત કેશ અથવા ગોલ્ડના રૂપમાં આપવાનું કહેવું. વિક્રમ જેવા લોકો અંતિમ કડી તરીકે ત્યાં પહોંચતા હતા. તેઓ પૈસા લઈ જતા હતા. આ પૈસા પછી બીજા લોકો સુધી પહોંચતા હતા. તપાસકર્તાઓએ આ સમગ્ર પ્રક્રિયાને એક મોટી ચેન તરીકે જોવાનું શરૂ કર્યું. વિક્રમને જ્યારે રેયાન સાથેની કેટલીક વાતચીત બતાવવામાં આવી, ત્યારે તે પણ ચોંકી ગયો. કેટલાક મેસેજમાં તેને માત્ર સરનામું અને સમય આપવામાં આવ્યો હતો. કેટલાક મેસેજમાં લખેલું હતું કે વૃદ્ધ વ્યક્તિને વધારે વાત કરવાની તક આપવી નહીં. એક મેસેજમાં લખ્યું હતું કે પૈસા મળ્યા પછી તરત જ સ્થળ છોડવું. વિક્રમે આ મેસેજ જોયા અને માથું નીચે કરી દીધું. હવે તેને સમજાઈ રહ્યું હતું કે તે જે કામને સામાન્ય કમાણી માનતો હતો તે કેટલું ગંભીર હતું. પરંતુ તપાસકર્તાઓને હજુ એક મોટો સવાલ હતો. રેયાન કોણ હતો? શું તે જ આ સમગ્ર નેટવર્ક ચલાવતો હતો? કે પછી રેયાનની પાછળ પણ કોઈ બીજો માણસ હતો? નાણાકીય રેકોર્ડ તપાસતા તપાસકર્તાઓને કેટલાક એવા વ્યવહારો મળ્યા જે અલગ અલગ શહેરો અને દેશો સાથે જોડાયેલા હતા. રકમો નાના ભાગોમાં વહેંચાતી હતી. પછી તે બીજી જગ્યાએ જતી હતી. એક પછી એક કડીઓ જોડાતી ગઈ અને અંતે તપાસકર્તાઓ એક એવા નામ સુધી પહોંચ્યા જે વિક્રમ માટે પણ અજાણ્યું હતું. એ નામ સામે આવ્યા પછી આખી તપાસે નવો વળાંક લીધો. કારણ કે હવે સવાલ માત્ર $7 મિલિયન ફ્રોડનો નહોતો. સવાલ એ હતો કે આ નેટવર્કમાં કેટલા લોકો સામેલ હતા અને વૃદ્ધ લોકો પાસેથી લેવામાં આવેલા પૈસા આખરે ક્યાં જતા હતા. વિક્રમ પટેલની પૂછપરછ આગળ વધતી ગઈ. તેમ તપાસકર્તાઓને આ કથિત ફ્રોડ નેટવર્ક વિશે વધુ માહિતી મળતી ગઈ. વિક્રમે જણાવ્યું કે તેને શરૂઆતમાં આ કામ સામાન્ય કેશ કલેક્શનનું લાગ્યું હતું, પરંતુ સમય જતાં તેને સમજાયું કે વૃદ્ધોને ડરાવીને પૈસા લેવામાં આવતા હતા. તપાસકર્તાઓએ રેયાન સાથે જોડાયેલો ફોન નંબર, મેસેજ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી. ધીમે ધીમે એક મોટી ચેન સામે આવી. અલગ અલગ લોકોની અલગ જવાબદારી હતી. કોઈ ફોન કરતું હતું, કોઈ વૃદ્ધોને વિશ્વાસમાં લેતું હતું, કોઈ કેશ અને ગોલ્ડ લેવા જતું હતું, કોઈ પૈસા આગળ મોકલતું હતું. આખરે તપાસકર્તાઓ એક એવા વ્યક્તિ સુધી પહોંચ્યા જે સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરતો હોવાનો કથિત આરોપ હતો. તેનું નામ આરોન મોરિસ હતું. તપાસ મુજબ તે પોતે ક્યારેય પીડિતોને મળતો નહોતો. તે બીજા લોકોને કામ આપતો હતો અને ફોન તથા મેસેજ દ્વારા સમગ્ર કામગીરી સંભાળતો હતો. આ દરમિયાન અનેક વૃદ્ધ પીડિતો આગળ આવ્યા. એક વૃદ્ધ મહિલાએ પોલીસને કહ્યું કે તેણે પોતાની નિવૃત્તિ માટે વર્ષો સુધી પૈસા બચાવ્યા હતા. એક ફોન કોલના કારણે તેણે બધું ગુમાવ્યું. બીજા એક વૃદ્ધ દંપતીએ જણાવ્યું કે તેમણે પરિવાર માટે રાખેલું ગોલ્ડ આપી દીધું હતું. તેમને લાગ્યું હતું કે તેઓ પોતાના પૈસા સુરક્ષિત કરી રહ્યા છે. જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે તેમને સમજાયું કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તપાસકર્તાઓ માટે આ માત્ર પૈસાનો કેસ નહોતો. દરેક રકમની પાછળ કોઈ પરિવારની મહેનત હતી.
હા કોઈની નિવૃત્તિ હતી, હા કોઈના બાળકો માટેની બચત હતી. હા વિક્રમ સામે પણ કાયદાકીય કાર્યવાહી આગળ વધી. હા તે સમજતો હતો કે હું તો માત્ર પૈસા લેવા જતો હતો. હા એવો જવાબ તેને બચાવી શકશે નહીં. કથિત રીતે તે અનેક પીડિતો પાસેથી કેશ અને ગોલ્ડ લઈ ચૂક્યો હતો. તપાસમાં સામે આવેલી વિગતોના આધારે તેની સામે ગંભીર આરોપો મુકાયા. હા બીજી તરફ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ શોધ શરૂ થઈ. હા કેટલાક લોકોની ધરપકડ થઈ. હા કેટલાકની પૂછપરછ કરવામાં આવી. હા તપાસ હજુ આગળ વધી રહી હતી. આ આખી ઘટનામાં સૌથી મોટો પાઠ એક જ હતો. હા કોઈ વ્યક્તિ ફોન કરીને ડરાવે અને તરત પૈસા અથવા ગોલ્ડ માગે તો વિશ્વાસ કરવો નહીં. બેંક, પોલીસ કે સરકારી સંસ્થા સામાન્ય રીતે ફોન પર ડરાવીને જીવનભરની બચત કોઈ અજાણ્યા વ્યક્તિને આપવા ન કહે. હા કોઈ શંકાસ્પદ કોલ આવે તો તરત ફોન બંધ કરવો અને સત્તાવાર માધ્યમથી સંબંધિત સંસ્થાનો સંપર્ક કરવો. હા વિક્રમ માટે આ સફર પૈસાથી શરૂ થઈ હતી. હા પરંતુ અંતે તે કાયદા સુધી પહોંચી. હા તેને લાગ્યું હતું કે હા ઝડપી પૈસા તેની જિંદગી બદલી દેશે. હા પરંતુ એક ખોટો નિર્ણય તેની આખી જિંદગી બદલી ગયો. આ સ્ટોરીનો અંત એક સવાલ સાથે થાય છે. હા જો વિક્રમે પહેલી શંકાસ્પદ કોલ પછી આ કામ છોડી દીધું હોત, હા તો શું તે આ કેસમાં ફસાત? હા કદાચ નહીં. પરંતુ લાલચ ઘણી વખત જોખમનો પહેલો સંકેત દેખાતો હોવા છતાં આ માણસને આગળ ધકેલે છે. આ ડિસ્ક્લેમર: આ વિડીયો સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક ક્રાઇમ ડ્રામા છે. આ સ્ટોરીમાં ઉપયોગમાં લેવાયેલા નામો, પાત્રો, સંવાદો અને કેટલીક ઘટનાઓ કલ્પિત છે અથવા સ્ટોરીય હેતુસર બદલવામાં આવી છે. આ સ્ટોરીનો હેતુ કોઈ વાસ્તવિક વ્યક્તિ પર આરોપ મૂકવાનો કે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.